અમદાવાદના દાણી લીમડામાં ઢોરપુરાના ડબ્બા ઉપર મોટી સંખ્યામાં માલધારીઓ ભેગા થયા છે। 30 ગાય માતા મૃત્યુ પામેલી છે અને માલધારી સમાજના યુવાનો ધરણા ઉપર બેઠા છે। ત્યાં સુધી નહીં થાય અને માલધારીઓના મુદ્દાનું નિવારણ નહીં થાય ત્યાં સુધી આ ચોક્કસ મુદત ધરણા ચાલુ રહેશે। ત્યારે કોંગ્રેસના બધા નેતાઓ પણ અહીંયા પહોંચ્યા હતા દાણી લીમડામાં। ત્યારે ઢોર બજાર માલધારી સમાજની જે ગાય માતા મૃત્યુ પામી છે તેના માટે માલધારી સમાજ ધરણા ઉપર બેસ્યા છે। ત્યારે આ ચોક્કસ મુદત ગાય માતાને ન્યાય આપો તેવું માલધારી સમાજનું કહેવું છે। ત્યારે સમાજ ઢોરવાડા ખાતે માલધારી સમાજનો વિરોધ નોંધાયો હતો। ત્યારે દાણી લીમડાના ઢોરવાડા ખાતે માલધારી સમાજનો વિરોધ નોંધાયો છે। ત્યારે રોજ 20થી 25 ગાયો મરી રહી છે। ત્યારે આ નિવેદન કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આપ્યું હતું। સ્વાભાવિક છે કે કોંગ્રેસના નેતાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, ત્યારે મુલાકાત માટે પહોંચ્યા હતા। ત્યારે કોર્પોરેશનનો લૂલો બચાવ પણ સામે આવ્યો હતો। ત્યારે કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું હતું કે અહીંયા હેલ્ધી ખોરાક ગાયોને આપવામાં આવે છે, એક આ લૂલો બચાવ કહી શકાય તેવું છે। ત્યારે એએમસીના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ઘટના સ્થળે હાજર રહ્યા હતા। ત્યારે લાયસન્સ લેવાનું પણ ફરજિયાત છે। ત્યારે રખડતી ગાયોને ઢોરવાડામાં રાખવામાં આવી છે। પ્લાસ્ટિક ખાવાના કારણે ગાયોનું મૃત્યુ થયું છે તેવો લૂલો બચાવ એએમસી દ્વારા કરાવવામાં આવે છે। ઇમરાન ખેડાવાલા કોંગ્રેસના ધારાસભ્ય છે તે પણ અહીંયા પહોંચ્યા હતા। ત્યારે ઇમરાન ખેડાવાલા પહોંચીને સમગ્ર પરિસ્થિતિનો જાયજો લીધો હતો। ત્યારે નીરવ બક્ષી પણ ત્યાં પહોંચ્યા હતા, તેમની આંખોમાંથી આંસુ પણ આવી ગયા હતા। ત્યારે અમિત ચાવડા પણ અહીંયા પહોંચ્યા હતા। કોંગ્રેસના તમામ નેતાઓ અને ધારાસભ્ય અહીંયા પહોંચ્યા હતા। તેમને પણ નિવેદન આપ્યું હતું કે લાયસન્સ લેવું પણ અઘરું છે, તો ચોક્કસપણે સરકારે અહીંયા લાયસન્સ લેવાની જે પ્રક્રિયા છે તેમાં ઢીલ મૂકવી જોઈએ।